ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી એમની નીતિ રીતિ, એમની મિલીભગત અને એમનો જે એજન્ડા છે એનાથી પરિચિત થઈને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. બીજા પણ અનેક મિત્રો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. ભણેલા અને જાગૃત લોકોએ કાયમ રાજકારણમાં આવવું જોઈએ અને આજની રાજનૈતિક પરિસ્થિતિમાં જો કોઈ પણ રાજનૈતિક બદલાવ અને વિકલ્પ બની શકે એવી કોઈ પાર્ટી હોય તો એ નિસંદેહ કોંગ્રેસ પાર્ટી જ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. અમદાવાદની અંદર ચૂંટણી જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. અમિત ચાવડાના હસ્તે પૂર્વ આપ નેતા જયદીપ પંડ્યા કોંગ્રેસની અંદર જોડાયા છે. જયદીપ પંડ્યા સહિતના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડા અને તેમની ટીમે નવા ચહેરાઓનું ઉષ્માભેર પાર્ટીની અંદર સ્વાગત કર્યું. ભાજપ શાસનથી પ્રજા નારાજ હોવાનો અમિત ચાવડાએ દાવો કર્યો. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરતી હોવાનો પણ આક્ષેપ અમિત ચાવડાએ કર્યો. ત્યારે ઉમરેઠ પેટા ચૂંટણી માટે હવે કોંગ્રેસ પૂરી રીતે તૈયાર છે આવી વાત પણ કરી. નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હવે શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં પરિવર્તન માટે કોંગ્રેસ સાથે લોકો જોડાઈ રહ્યાનો દાવો પણ એ અમિત ચાવડાએ કર્યો. અમિત ચાવડા, કરસનદાસ બાપુ ભાદરકા સહિત મનીષ દોશી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પૂર્વ આપ નેતા જયદીપ પંડ્યા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસમાં જોડાતાની સાથે જ તેમણે આમ આદમી પાર્ટી ઉપર પણ પ્રહારો કર્યા. તો સાથે સાથે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એ અમદાવાદની અંદર કોંગ્રેસે આ મોટો ખેલ પાડી દીધો છે અને આ ખેલને લઈને જ ખુદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જયદીપ પંડ્યા જેઓ પૂર્વ આપ નેતા છે તેમણે શું કહ્યું, આવો આપણે બંનેને સાંભળીએ. છેલ્લા 3 દાયકાના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનથી ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો તો ત્રસ્ત છે, હેરાન પરેશાન છે અને ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનો જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, જે કમિશન રાજ ચાલે છે, જે સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ થયું છે, એનાથી નારાજ થઈને લોકો ખુલીને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા પણ થયા છે. ગુજરાતના જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે જાહેર જીવનમાં એક સારા વિચાર સાથે કંઈક પરિવર્તન લાવવું છે, વહીવટ બદલવો છે, સિસ્ટમ સુધારવી છે, એવા ઉદ્દેશ સાથે કામ કરવા માટે જાહેર જીવનમાં આવેલા એવા લોકો પણ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી એમની નીતિ રીતિ, એમની મિલીભગત અને એમનો જે એજન્ડા છે એનાથી પરિચિત થઈને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. કરસનદાસ બાપુ પણ થોડા સમય પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા અને કેવી રીતે ભાજપની બી ટીમ તરીકે આમ આદમી કામ કરે છે અને આમ આદમી પાર્ટી જે મતોનું વિભાજન કરાવવાના એક આયોજન રૂપે, એક પ્લાનિંગ રૂપે કામ કરે છે, એની બધી જ હકીકતો એમણે અનેક જગ્યાએ પબ્લિકલી ખુલ્લી પણ પાડી છે. અને એ જ રીતે સમાજમાં આજે જે સારા પ્રબુદ્ધ નાગરિકો છે કે જેમની પોતાની એક આગવી ઓળખ છે, જેમનું પોતાનું સમાજ માટેનું મોટું યોગદાન રહ્યું છે, એવા લોકોને પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં અમને આવકારતા આનંદ થાય છે. આજે અમારી સાથે કોંગ્રેસ પાર્ટીમાં અમદાવાદના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા જોડાઈ રહ્યા છે, ત્યારે અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જયદીપભાઈ પંડ્યા આમ આદમી પાર્ટીની શરૂઆતથી ગુજરાતમાં એમની સાથે જોડાયા હતા. પ્રદેશના આમ આદમી પાર્ટીના ખજાનચી તરીકે પણ એમણે કામ કર્યું, આમ આદમી પાર્ટીના પ્રદેશના મહામંત્રી તરીકે પણ કામ કર્યું, એમની નેશનલ કાઉન્સિલના મેમ્બર તરીકે પણ કામ કર્યું. આજે જે રાજકીય સ્થિતિ છે
જે વહીવટ ચાલે છે, જે લોકોને અન્યાય થાય છે, જે ભેદભાવ થાય છે, એ તમામને સારી રીતે નજીકથી જોયા પછી, જાણ્યા પછી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય કર્યો છે. ત્યારે અમે બધા જ એમને કોંગ્રેસ પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. એ જ રીતે જમીન સાથે જોડાયેલા કાર્યકર ભાવેશભાઈ કાતરિયા કે જેમણે પણ આમ આદમી પાર્ટીમાં સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે લાંબો સમય સુધી કામ કર્યું અને જુનાગઢ અને વિસ્તારમાં જમીન સાથે જોડાઈને ગામે ગામ સુધી લોકો વચ્ચે, ખેડૂતો વચ્ચે કામ કર્યું છે. એવા ભાવેશભાઈ પણ આજે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ. સાથે સાથે નારાયણભાઈ કાનાણી કે જે કચ્છ વિસ્તારમાં ખૂબ મોટું નામ, વર્ષો સુધી મુન્દ્રા બાર એસોસિએશનના બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા, વર્ષો સુધી જાહેર જીવનમાં કામ કર્યું અને એક સમાજના પ્રબુદ્ધ નાગરિક તરીકે, આગેવાન તરીકે, સારામાં સારા વિદ્વાન એડવોકેટ તરીકે પણ જેમની નામના જેવા નારાયણભાઈ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે એમને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બીજા પણ અનેક મિત્રો આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, એમનું પણ સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને આજે આખા ગુજરાતમાં જનાક્રોશ યાત્રા જે રીતે અલગ અલગ વિસ્તારોમાં ભ્રમણ કર્યું, જે રીતે લોકોની વચ્ચે જઈને કામ કર્યું, લોકોની વચ્ચે જઈને સંવાદ કર્યો, એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે હવે સમાજના દરેક વર્ગના લોકો, દરેક વિસ્તારના લોકો આ કુશાસનથી ત્રસ્ત છે. લોકો ખુલીને હવે પોતાનો અવાજ ઉઠાવતા થયા છે, લડવાની તૈયારી સાથે આગળ આવ્યા છે અને એના જ કારણે ધીમે ધીમે ગુજરાતમાં જે પરિવર્તનની લોકોની જે ચાહ છે, જે અપેક્ષા છે, એ પરિવર્તનની દિશામાં લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને આવનારા સમયમાં આ બીજી આઝાદીની લડાઈ કે જે સંવિધાન બચાવવાની લડાઈ છે, લોકશાહી બચાવવાની લડાઈ છે, એમાં સૌ જોડાઈ રહ્યા છે. ત્યારે આજે અમારી સાથે જોડાયેલ ચાર્ટર એકાઉન્ટન્ટ જયદીપભાઈ પંડ્યા, ભાઈ નારણભાઈ, ભાવેશભાઈ ને તમામ એમના સાથીઓનું સ્વાગત કરીએ છીએ. સાથે મળીને લડીશું અને આવનારા સમયમાં ગુજરાતમાં પરિવર્તન લાવીશું. આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સર્વે પ્રમુખશ્રી અને સર્વે આગેવાનોને મારા નમસ્કાર. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન નેતાઓ જે પાર્ટીમાં રહ્યા, એ પાર્ટીમાં આજે જોડાતા અત્યંત ગર્વની લાગણી અનુભવું છું. મારી એક દ્રઢ માન્યતા કાયમ રહી છે કે ભણેલા અને જાગૃત લોકોએ કાયમ રાજકારણમાં આવવું જોઈએ. કારણ કે જો તમે કોઈ પણ પોઝિટિવ અને પરમેનન્ટ એટલે સારો અને સ્થાયી ચેન્જ લાવવા માંગતા હો તો રાજકારણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મહાત્મા ગાંધી બાપુનું એક વાક્ય છે, બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધી વર્લ્ડ. એટલે કે સમાજમાં તમે જે બદલાવ ઈચ્છો છો એ બદલાવ તમે પોતે બનો. બસ આ જ વાક્યથી પ્રેરિત થઈ છેલ્લા 13 વર્ષથી હું રાજકારણમાં છું. રાહુલ ગાંધીજીની નફરતની સામે ભાઈચારો, તોડો નહીં પણ જોડો અને ડરો મત જેવા વિચારોથી હું અત્યંત પ્રભાવિત થયો છું. અને આજની રાજનૈતિક પરિસ્થિતિમાં જો કોઈ પણ રાજનૈતિક બદલાવ અને વિકલ્પ બની શકે એવી કોઈ પાર્ટી હોય તો એ નિસંદેહ કોંગ્રેસ પાર્ટી જ છે. એ ગુજરાતની રાજનીતિમાં મારું યોગદાન આપવા હેતુ આજરોજ હું કોંગ્રેસમાં જોડાયો છું અને મને તક આપવા બદલ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કુલદીપભાઈ શર્મા સાહેબનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.